સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો શરૂ કરીએ આજનો નવો બ્લોગ. અને આજ તો ગુરુ પૂર્ણિમા હે, તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા પાઠવીએ. ને આપણે જવાનું છે આ જોરદાર, તો જો રેડી થઈ ગયા ને હવે આપણે નીકળીએ. આખા બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, જો આપણે પહોંચી ગયા છે ઓરદર, અને આપણે જઈએ હવે મંદિરે. ટ્રાફિક ફૂલ હા, આપ જોઈ શકો છો. સવારના આટલા માણસ આવે ને જાય, કારણ કે ગુરુ પૂર્ણિમા છે એટલે અમારા વડોદરાના ગુરુ ગોરક્ષનાથ બાપા એટલે બહારથી પટલું માણસ આવે, અને ગામમાં પણ બધા લોકો આવે ને સેવા ભાવ પણ એટલો છે. હાંજી પણ પ્રોગ્રામ છે, જોઈ શકો છો આપણો ગુરુ ગોરક્ષનાથ બાપાની જગ્યાનો બહારનો નજારો. કારણ કે બહાર ટ્રાફિક બહુ થાય, વાહન પાર્કિંગની જગ્યા પણ ઘણી બધી છે, એટલે વાંધો ન આવે. જ્યાં જોવો ત્યાં વાહન જ વાહન છે ચારે બાજુ. હજુ ઓલી સાઈડ પણ પાર્કિંગ મોટું છે એટલે હાકડ ન પડે. કારણ કે આવડા મોટા મંદિર હોય ને પાર્કિંગની જગ્યા તો હોવી જ જોઈએ. પાર્કિંગ ન હોય તો તકલીફ થાય. આ વસ્તુ સામાનવાળા બિચારા આવી ગયા એટલે એને પણ કંઈક વેપાર થાય. હવના નસીબમાં હોય વેપાર થઈ જાય. હવે આપણે પૂગવા આવ્યા. હવે ગેટ આવી ગયો. હવે આપણે અંદર પ્રવેશ કરીએ. કારણ કે અંદર ટ્રાફિક ફૂલ હે. હવે મંદિર પણ આટલા ઉપર એટલા નીચે હે, પેન્ટિંગમાં ઊભવું પડે. દર્શન કરવાનો વારો આજે આવે નહીં ઘડીક માટે. તો મિત્રો, આપ જોઈ શકો છો આવ્યા હે તો દર્શન કરી હે ગુરુજીના, ગુરુ ગોરખનાથના. પણ ન આવ્યા હોય મિત્રો પણ દર્શન કરજો. તો મિત્રો, જો આવું બધું ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ છે. હાંજી પણ ઘણા કલાકાર આવે છે, તો હાંજી પણ પ્રોગ્રામ છે. દિવસને હે પ્રસાદી અવિરત ચાલુ રહે છે.
જોઈ શકો છો. ને આપણા ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. થોડો થોડો સપોર્ટ કરતા રહેજો. અહીંયા સામે બોર્ડ મારેલ હે સંતવાણીનો. હાજી ભજન સંતવાણીનો પ્રોગ્રામ હે. આપણી જો પ્રસાદી લઈ લીધી ને હવે આ બાજુ વસ્તુ છે તો આપણી જોઈએ. આપણે ચશ્મા લેવાના હે, જોઈએ અમે તો આપણે લઈ લઈએ. કારણ કે આપણે શોખના ચશ્મા નથી લેવાના, નંબરવાળા લેવાના. તો એ લઈ લીધા હા નંબરવાળા ચશ્મા આપણે.